મારું નામ પાંચાણી મૃગાક્ષી છે। હું બાલવાટિકામાં અભ્યાસ કરું છું। હું નાનકડી રાધા તમને બાળ કૃષ્ણની વાર્તા કહેવા માંગુ છું, તેથી તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। એક હતું મોટું ગોકુળ ગામ। એમાં એક નદી વહેતી હતી। એની અંદર એક કાળિયો નાગ રહેતો। એ કાળિયો નાગ ઝેરીલો હતો કે આખા યમુના નદીનું પાણી એને ઝેરીલું કરી નાખ્યું હતું। જે પક્ષી કે પ્રાણી કે પાણી પીવે એ મરી જતા હતા। એટલે કાનુડાએ એક દી વિચાર કર્યો કે હું કાલે સવારે હું ગેડી દડો રમીશ અને મારી પાસે બોલ આવશે ત્યારે હું નદીમાં ફેંકીશ। પછી સવાર પડી અને બધા પોતપોતાના ઘરેથી ગેડી દડો લઈને ગયા અને પછી કાનુડો બધા એના ગોવાળી બધા રમવા લાગ્યા। પછી કાનુડા પાસે બોલ આવ્યો, એને નદીમાં ફેંકી દીધો। પછી સુદામા કે આપણે નિયમ રાખ્યો જ છે કે જેની કીધે પાણીમાં બોલ જાય એને લેવા જવાનો। એટલે કાનુડો કે તમારી વાત સાચી છે, એટલે હું તો લેવા જઈશ। એટલે પછી બધા એના મિત્ર કાનુડો જાતો તો બધા એના મિત્રો કે તું કાનુડા તું જામા નહીતર કાળિયો નાગ તને મારશે। કાનુડા તું જામા નહીતર તને કાળિયો નાગ મારશે એમ કહેતા પછી કાનુડાને તો મળવા જ કાળિયા નાગને મળવા જ જવું હતું। એટલે કોઈનું માયનો નહીં અને ગયો। પછી એને બોલ લઈ લી। પછી બધા આખા ગામમાં કહી આવ્યા કે કાનુડો નદીમાં બોલ લેવા ગયો છે। પછી આખું ગામ આવે છે અને પછી બધા રડવા લાગે છે। પછી એને બોલ લઈ લીધો તો કાનુડો પછી નાગ પાસે જાતો તો નાગણી એને જોઈ ગઈ અને પછી કીધું કે પછી આવ્યો તો નાગણીએ કીધું કે ફટાફટ તું તારો બોલ લઈને વઈ જા ને તો અમારો સ્વામી જાગશે ને તો તને મારશે। પછી કાનુડાએ કહે કે હું તો કાળિયા નાગને મળવા જ આવ્યો છું, હું મળ્યા વગર જઈશ નહીં। પછી કાનુડો કે પછી નાગણી ગીત ગાય છે, અમારો સ્વામી જાગશે તને મારશે। પછી કાનુડો કે હું તો મળવા જ આવ્યો છું એટલે હું મળ્યા વગર જઈશ નહીં। એટલે પછી કાનુડો બોલ્યો તા તો નાગ ઉઠી ગયો અને પછી કાનુડાએ કીધું કે તું આ નદી છોડીને વઈ જા નહીં તો હું તને મારીશ। તો પછી કાળિયા નાગે સામું કીધું કે તું આ નદી છોડીને વઈ જા નહીં તો હું તને મારીશ એમ કીધું। પછી અંદર બહુ યુદ્ધ ચાલ્યું। પછી કાનુડાએ એની ફેણ ઉપર પગ દીધો અને પછી નાગણ્યું કે અમારા પતિને છોડી દે તો કાનુડો કેમ તમારા પતિને છોડી દો તો તમારે નદી છોડીને વહી જવું પડશે। તો નાગે કીધું કે અમે પછી નાગણીનો નાગ માની ગયો અને પછી એ વહી ગયો અને પછી કાનોડાને પકડી લીધો તો નાગે। પછી નાગે કાનોડાને નદી કિનારે મૂકી દીધો અને નાગ વયો ગયો અને પછી બધા કાનોડાને પછી સુદામા અને બધા એના મિત્રો કાનોડાને ભેટી પડ્યા અને પછી નાગ વહી ગયો અને પછી એમ વાર્તા પૂરી। એમાંથી એવી શીખ મળે છે કે આપણે ગમે એટલી તાકાત વાળો હોય પણ આપણે કોઈ દી એવી ઘમંડ કરવાની નહીં।